થોડા દિવસ પહેલાં યુવા નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા એક ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું હતું કે અમરેલીથી દૂધનું ટેન્કર ભરાય અને છેક અરવલ્લી અને મોડાસા સાબરકાંઠા સુધી જાય છે. આ બાદ તેમણે કહ્યું હતું કે આ દૂધનું ટેન્કર સમગ્ર જે 10,000 લીટર જેટલું છે દૂધ, એ સમગ્ર ડુપ્લિકેટ એટલે કે નકલી દૂધ છે. આ મામલે તેણે લેબોરેટરીમાં ચેકિંગ કરાવ્યું અને તેમાં પણ પશુઓની ચરબીનું હોવાનું, ભારે માત્રામાં પશુઓની ચરબી મળી હોવાનું ખુલાસો થયો છે. ત્યારબાદ આ મામલે યુવરાજસિંહ જાડેજાએ લેબોરેટરી કરાવી અને ત્યારબાદ જે ટ્રકનો ડ્રાઈવર હતો તેણે પણ આ મામલે પોતાનો પક્ષ રાખ્યો છે. ટ્રક ડ્રાઈવરનું કહેવું છે કે અમે માત્ર અહીંથી દૂધ ભરી અને ત્યાં જેટલા પણ પ્રાઇવેટ દૂધ મંડળી છે દૂધ ત્યાં જઈએ છીએ, નહીં કે કોઈ અમે સહકારી મંડળીમાં દૂધ ભરતા. અને સાથે સાથે તેનું કહેવું છે કે યુવરાજસિંહ જાડેજાએ જે કહ્યું છે કે અમે તેના ઉપર હુમલો કર્યો છે તે તદ્દન ખોટી વાત છે. તેને કહ્યું અમે માત્ર અમારો પીછો કરતા હતા એટલા માટે અમે ખાલી એની પૂછપરછ કરી હતી, બાકી અમે તેના ઉપર હુમલો નથી કર્યો. તે યુવરાજસિંહ જાડેજાએ સમગ્ર ઉપજાવેલી હકીકત છે, બાબત છે એવું જણાવ્યું હતું. તો શું છે આ સમગ્ર મામલો અને હાલ શું અને પક્ષ તરફથી આરોપ પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે, વિગતે જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. સાહેબ ને બોલાવી લેજો. દૂધની અંદર મિલાવટ છે તો કેની છે અને નથી તો આપણે તમતાર એમાં કોઈ એલિગેશન બીજા કોઈ પ્રકારના કરવાના થતા નથી. પરંતુ 10,000 લીટર એક નાના ગમથા ગામડામાંથી હનુમાન ખીજડીયામાંથી દૂધ જો આવતું હોય એટલે પ્રશ્ન તો બટ ઓબ્વિયસ છે, ચોક્કસ છે કે આપણે બધાને થવાના. આ પહેલી સ્ટ્રીપ જે છે એ યુરિયાની છે એટલે જેથી કરીને આપણે ખ્યાલ આવે, હું બાજુ રાખું છું. આ બીજી સ્ટ્રીપ છે. જે સ્ટ્રીપ નક્કી કરશે કે સાબુન કે ડિટર્જન્ટ આની અંદર છે કે નહીં. હવે એ સ્ટ્રીપ પણ આપણે અત્યારે અંદર નાખીએ છીએ. ઊંડાઈનો છે એટલે આપણે એની બાજુમાં રાખતા જઈએ છીએ. આ ત્રીજી જે સ્ટ્રીપ છે એ સ્ટાર્ચ, આ છે ન્યુટ્રીલાઇઝર. બરાબર, ન્યુટ્રીલાઇઝર છે કે નહીં એ પણ આપણે અત્યારે જોઈ શકીશું આમાં. હવે આ બીજા 4 ટેસ્ટ, આ બધા લિટમસ પેપર કહેવાય. આની અંદર કલરની અંદર ચેન્જ આવે છે નથી આવતા એ ઝડપથી આપણને આમાં ખ્યાલ આવી શકે. યુવરાજસિંહ જે ગતરોજ બનાવ બન્યો હતો, શું બનાવ બન્યો હતો અને તેની અત્યારે શું સ્થિતિ છે? ખાસ કરીને ગુજરાતની અંદર જે સફેદ દૂધનો જે કાળો બજાર ચાલતી હતી એ કાળા બજારને ઉજાગર કરવા માટે હનુમાન ખીજડીયાથી જે દૂધ ભરી અને અરવલ્લી બાયર તરફ જે જતું હતું ત્યાં ખાસ કરીને વડિયા જે છે ગામ ત્યાં એક ટેન્કર જે જતું હતું એનો ફોટોગ્રાફ અમારા દ્વારા લેવામાં આવ્યો હતો. ત્યારે અમારી ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને અમારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેને લઈને આજે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવવા પણ અમે જઈ રહ્યા છીએ. અને આ જે દૂધ પકડાયું હતું એ દૂધ કેમિકલયુક્ત હતું. તેના માટે પ્રાથમિક તપાસ માટે અમે FSSAના અધિકારીને, ત્યારબાદ મામલતદારને અને અહીંના SPને મેં જાણ કરેલી હતી અને એ અધિકારીઓ આવ્યા હતા. અને આનો પ્રાથમિક રિપોર્ટ જે છે દૂધનો એ આવી ગયો છે. અને એ દૂધનો જે પ્રાથમિક રિપોર્ટ છે તેની અંદર બીફ ટેલો, તેની સાથે સાથે લાડ, તેની સાથે સાથે ડિટર્જન્ટ, તેની સાથે સાથે યુરિયા જેવા અલગ અલગ કેમિકલોના માધ્યમથી આ દૂધ બનાવવામાં આવતું હતું. અને 10,000 લીટરનું જે ટેન્કર જે હનુમાન ખીજડીયાથી લઈ અને બાયર સુધી ઠલવવા જતું હતું તેનો અમે પર્દાફાશ કર્યો છે. મારું નામ સંજય આયર છે. હું દ્વારકાધીશ ડેરીમાં ટેન્કર ચલાવું છું. જ્યારે યુવરાજભાઈ અને એના 2 લોકો અન્ય શખ્સો જ્યારે મારી પાછળ આવ્યા ને અત્યારે ખોટા આક્ષેપો એવા લગાવે છે કે મારી ઉપર હુમલો કરવામાં આવ્યો. તો મારું કહેવાનું એટલું જ છે કે હુમલો કરવાની અમારી કોઈ ગણતરી હતી નહીં. અમારે ટૂંકમાં એને ઊભા રાખી એને પૂછપરછ કરવાની હતી કે ભાઈ શા કારણે અમારી પાછળ આવો હો તમે અને શા કારણે અમને તમે અમને હેરાન કરો છો. ખરેખર સત્ય હકીકત શું છે? જે દૂધમાં ભેળસેળ છે તેવા રિપોર્ટ આવ્યા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ ભેળસેળના રિપોર્ટ આવ્યા. ખરેખર આ ડેરીમાં શું ઉત્પાદન થઈ રહ્યું છે? આ જે દૂધ છે ક્યાં ક્યાં જતું છે? હવે યુવરાજભાઈનું એવું કહેવું છે કે એ ગામમાં કે ખૂટી બકરી પણ નથી, તો ત્યાંથી 10,000 લીટરનું દૂધ કઈ રીતે આવે? તો આપણે આજુબાજુના અત્યારે બધું ભરવાડું છે જે બધા ઘેટા, બકરા, ગાયું, ભેંસું બધું રાખે છે, તો એમાંથી દૂધ નહીં આવતું હોય. એટલે ખરેખર સત્ય હકીકત શું છે કે આક્ષેપો ઉપર આક્ષેપો થઈ રહ્યા છે અને પોલીસ ફરિયાદની વાતો પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી છે. તો તમે જ્યારે
ડ્રાઈવર તરીકે તમારી પાછળ ગાડી આવી રહી હતી ત્યારે શું આખો બાબત બની હતી, શું કહેશો? મારી પાછળ ગાડી આવી હતી ત્યારે મેં પૂછ્યું હતું એને ઊભી રાખવાની અમે ટ્રાય કરી, કોશિશ કરી અમે અમારી રીતે, બરાબર. ગાડી એણે ઊભી પણ રાખી દીધી હતી. અમે પૂછ્યું કે ભાઈ તમારે શું કામ છે અને કયા કારણથી અમારી પાછળ તમે આવો છો. તો અમે કીધું કે ભાઈ તમે કાચ ઉતારો, કાચ ન ઉતારો તો ગાડીનો દરવાજો ના ખોલ્યો એણે. પછી એને થોડોક ડર લાગ્યો એટલે એને ગાડી યુટર્ન મારી લીધી. યુટર્ન મારીને પછી અમરનગર જેતપુર આપણે ઈ રોડ ચડી ગયા ને હું પાછો ગાડી લઈને વહી ગયો. જે ખીરસરા પાસે જે ગાડીના કાચ ફોડવામાં આવ્યા કેના દ્વારા તો ફોડવામાં એમાં હું નહોતો. આવ્યા? એમાં કોણ હતા લોકો? એ મને બહુ ખ્યાલ નથી. મને એટલી ખબર છે કે મારા મિત્ર સર્કલ હતા જે, હું તો ગાડી લઈને વહી ગયો હતો. અને ખરેખર આ ડેરીમાં કોઈ એવું ભેળસેળ થઈ રહ્યું છે? કારણ કે રિપોર્ટમાં જે બતાવી રહ્યા છે એ પ્રકારનું આમાં ભેળસેળ થઈ રહી છે તેવી વાત સામે આવી છે. ખરેખર ભેળસેળ થઈ રહી છે, શું છે સત્ય કીધું? ભેળસેળમાં મેં તમને પહેલાં કીધું એમ જ છે કે જો ભેળસેળમાં એ ભાઈ એમ કહેતા હતા કે ગૌ માંસને જે શેમ્પૂનો ભાગ આવે છે તો ગૌ માંસને શેમ્પૂનો ભાગ તો રિપોર્ટમાં તો આવવો જોઈએ ને. હાલો આપણે એ માની કે એને કીધું કે યુરિયા આવે છે ને ઓઇલ બતાવે છે તો એ થોડું ઘણું પણ કોઈ લોકલ હોય નાખતા હોય એની આપણે ના નથી પાડતા, બરાબર. પણ જે આ ખોટા અપશબ્દો લગાવવામાં આવે છે એ વાત સૌ ખોટી છે. ખરેખર ભેળસેળ થઈ રહ્યું છે આ ડેરી જેમાં ભેળસેળ થઈ? અમે ભેળસેળ નથી કરતા. કોઈ ગ્રાહક નાખીને આવતા હોય તો અમને ખબર નથી. અમે ગ્રાહકને કહી દઈએ છીએ કે અમારા દૂધમાં એટલું એસએનએફ આટલું પ્રોટીન અમે જોઈએ, બરાબર. અમારા મશીનમાં પાસ થઈ જવું જોઈએ, ઉપરનું આવવું જોઈએ, બરાબર. તમે જે કરો એ અમારા મશીનમાં પાસ થઈ જાય એટલે અમારે હાલ. અમે કાંઈ ભેળસેળ કરતા નથી. આ દૂધ છે તે કયા વિસ્તારમાં જતું હતું ને ક્યાં ક્યાં આપવામાં આવતું, કઈ ડેરીઓમાં આપવામાં આવતું? અમે ધોળકા એક જ પ્રાઇવેટ ડેરીમાં નાખતા હતા